કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર થયો છે। વોર્ડ નંબર 10ના અપક્ષ ઉમેદવારે નિર્ણય બદલ્યો છે। અપક્ષ ઉમેદવાર પ્રકાશ વરધડે ભાજપને ટેકો આપ્યો છે। ભાજપમાંથી ટિકિટ ન મળતા ઉમેદવારી નોંધાવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપ કાર્યાલય ખાતે સત્તાવાર રીતે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। હોદ્દેદારોની હાજરીમાં ભાજપમાં જોડાયા। અપક્ષ ઉમેદવારી કરેલી અને હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં હતો, પણ મારું મન નહોતું માનતું, એટલે હું મારા સહ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પાછો જોડાઉં છું, પરત આવું છું। એ અને હું વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારોને મારા ટેકેદારો સાથે બહુમતીથી જીતાડીને લાવીશ। કલોલ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 10ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારી જ પાર્ટીના પ્રકાશભાઈ ગણપતભાઈ વરગડે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, જેઓએ અપક્ષની અંદર પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી, પણ ભારતીય જનતા પાર્ટીના પરિવારના જ સભ્ય હોવાથી ક્યાંક એમની લાગણી દુભાઈ હતી અને તેઓ આજે પરિવારના સભ્યો સાથે ફરીથી પાછા પરિવાર સાથે મળી અને એમને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે અને તેમણે પોતાના સમર્થકોને પણ અપીલ કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની પેનલ જે છે વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારોને જંગી મતોથી જીતાડશે।